હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રમાં આજે આપણે વાત કરવાની છે આપણું પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ. એના અંદર થોડાક આગળના પ્રશ્નો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કેવી રીતે આપણે જે સંચયી આવૃત્તિ છે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, અનિવારક, નિવારક, નિવારક, અનિવારક. જુઓ, આના અંદર તમને પ્રોબ્લેમ્સ કદાચ મારા ખ્યાલે થતો હશે. હું મેક્સિમમ એવી ટ્રાય કરું છું કે તમને ગુજરાતીમાં પણ શીખવું, પણ મેં તમને કીધું એમ કે ઇંગ્લિશ તમારા માટે સારું છે, તમારા ફ્યુચર માટે સારું છે, એટલા માટે આપણે કરીએ છીએ. તો અનિવારક ઇન્ક્લુઝિવ, નિવારક એક્સક્લુઝિવ, બરોબર છે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, સંચયી આવૃત્તિ. તો આવું બધું ખાલી આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે દરેક વખતે એવું પોસિબલ ન બને કે હું ફ્રીક્વન્સી, કારણ કે નોર્મલી આવૃત્તિ ન બોલતા હોઈએ, બરોબર છે. તો એ બાબતે છે. તો ચાલો આજે શરૂ કરીએ થોડાક આગળના ક્વેશ્ચન, ચેપ્ટર નંબર 2. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યું હતું કે કેવી રીતે આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 15ની મદદથી આપણે કેવી રીતે આપણું ક્લાસિફિકેશન કરી શકીએ. એ પછી 16 અને 17 બંને મેં તમને જાતે આપ્યા હતા તમારા હોમવર્ક માટે. તેમ છતાં પણ અને એક્સરસાઇઝ પણ આપી હતી. હજી સુધી એક્સરસાઇઝ મારા ખ્યાલે કોઈ સ્ટુડન્ટે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નથી, કારણ કે જો કરી હોય તો એમાંથી પણ મારા ખ્યાલે ડાઉટ આવે એમ છે. તો હવે આજથી, એટલે કે આ લેક્ચર તમે જુઓ એના પછી સંપૂર્ણ એક્સરસાઇઝ 2.1 તમારે કેલ્ક્યુલેટ કરવાની છે, બરોબર છે. 2.1 તમારી જાતે સોલ્વ કરવાની છે, કારણ કે એક્સરસાઇઝનો મતલબ જ એવો થાય કે સેલ્ફ સ્ટડી, બરોબર છે. તો આ જે તમે સમજ્યા અત્યાર સુધી, એમાંથી એક્સરસાઇઝ 2.1માં કેટલા ક્વેશ્ચન તમને નથી આવડતા? ટુ બી ઓનેસ્ટ, ઓનેસ્ટી સાથે, પૂરેપૂરું ઈમાનદારી સાથે તમારે એ સોલ્વ કરવાના છે. કોઈ પણ જાતના કોઈ મટીરિયલ, કોઈ નોટ્સ, કોઈ પણ જાતની હેલ્પ નથી લેવાની. તમારી રીતે સોલ્વ કરો. ક્વેશ્ચન્સ બહુ ઇઝી છે. હા, ડાઉટ્સ આવે એ પૂછી શકો છો. જેમ કે આજે જ આપણે કે ભાઈ ઘણા બધા સ્ટુડન્ટ છે, એમને 17th ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હતો કે સર આ કરાવો. તો આપણે આજે 17th ક્વેશ્ચનથી જ સ્ટાર્ટ કરવાના છીએ. આજના લેક્ચરમાં આપણે સમજીશું ક્વેશ્ચન નંબર 17. પણ તે પહેલાં કીધું એમ કે એક્સરસાઇઝ 2.1 હવે નેક્સ્ટ, એટલે કે તમારે નેક્સ્ટ લેક્ચર આવશે ટ્યુઝડે, એટલે નેક્સ્ટ ટ્યુઝડે સુધી તમે વિચારો તો તમને સમય મળશે 4-5 દિવસનો. આઈ એમ ટોકિંગ અબાઉટ સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ. ઓકે, તો એટલો બધો સમય છે એ તમારા માટે ઇનફ છે. એક્સરસાઇઝ 2.1 11 ક્વેશ્ચન છે, 10 ક્વેશ્ચન છે. એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આપણે ઘણા બધા તમને સોલ્વ કરી જ નાખ્યા હશે. જે બાકી હોય એ સોલ્વ કરી નાખજો, અને કોઈ ડાઉટ આવે તો મને કહેવાનું છે, બરોબર છે. અને એને એક નોટ્સની અંદર વ્યવસ્થિત લખવાના પણ છે. એટલે એક્સરસાઇઝ 2.1 માટે તમારે એક વ્યવસ્થિત નોટ બનાવી શકો છો. જો તમે એક જ નોટમાં એક્ઝામ્પલ્સ અત્યાર સુધીના લખ્યા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, એમાં જ લખી શકો છો. અલગથી એક્સરસાઇઝ નોટ બનાવો તો પણ ચાલશે. નોટ્સ તમારા માટે બનાવવાની છે, બરોબર છે. આ વસ્તુ ધ્યાન રાખજો. બીજું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ, એટલે કે આપણે તો નહીં, પરંતુ મેં એવું જોયું છે, ઘણા સ્ટુડન્ટ્સ પાસેથી સાંભળ્યું છે, એ એમ કહેતા હોય છે કે સર 11th ક્યાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો એમ કહેતા હોય છે કે સર 11thમાંથી ક્યાં પૂછાય છે. કારણ કે સાયન્સમાં કેવું થાય કે ભાઈ 11th અને 12th તો ખાલી 12th જ ભણાવતા, 11th ન ભણાવતા. આજથી 5-7 વર્ષ પહેલાંની વાત કરું છું, જ્યારે શરૂઆત હતું સાયન્સનું ત્યારે. તે સમયે પછી સાયન્સની અંદર લાવ્યા નીટ કમ્પિટિટિવ એક્ઝામ, જેમાં 11th સ્ટાર્ટ કરવું પડ્યું. હવે સાયન્સ આખો અલગ વસ્તુ છે. કોમર્સની અંદર કેવું થાય છે, ખાસ કરીને હું જો વાત કરું તો આંકડાશાસ્ત્ર સ્ટેટમાં, તો સ્ટેટમાં કેવું થાય છે, જે વસ્તુ તમે 11thમાં ભણ્યા એની એ વસ્તુ મોડિફાઈ થઈને 12thમાં આવશે, પરંતુ અઘરા કોન્સેપ્ટ સાથે. એક સિમ્પલ એક્ઝામ્પલથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે તમને એ ખ્યાલ આવી ગયો કે સાયકલ કેવી રીતે ચલાવવી. એના પછી તમે બાઇક, કોઈ અઘરી બાઇક, 4 વ્હીલ, બસ એક્સેટ્રા તમે ચલાવી શકો. સેમ આ જ વસ્તુ છે. 11th જે છે ને એ હકીકતમાં તમને સાયકલ ચલાવતા શીખવવા જેવી બાબત છે.
એટલે 11thનો કોઈ કોન્સેપ્ટ તમે ધ્યાન નહીં આપો કે 11th તો અહીંયા સ્કૂલમાંથી જ માર્ક આપવાના છે, એમાં પણ આવું વર્ષ બધાને પાસ કરી દેશે. આ પણ એક મેન્ટાલિટી છે. આપણે પ્રોપર રૂલ્સ ફોલો કરશું, જે સ્ટુડન્ટ પાસ થતા હશે એને જ કરશું. બરોબર છે. તમને કદાચ ખ્યાલ હોય તો ગયા વર્ષે પણ આવું બન્યું હતું, દરેક પાસ થતા નથી. મહેનત કરવી પડશે કોઈ પણ જગ્યાએ આગળ વધવા માટે. તો એવી રીતે 11thનો એક એક કોન્સેપ્ટ તમે સમજજો. કહેવાનો મતલબ એ છે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે, સંચયી આવૃત્તિ વિતરણ, તો એ પાછું આવશે 12thમાં, અને 12thમાં આવશે ત્યારે કોઈ નહીં ભણાવે. એટલે ત્યારે એવું હોય કે આ તો આવડતું જ હોય, પણ અત્યારે તમારે ડાઉટ રહી ગયો હોય તો એ ડાઉટ સોલ્વ જ નહીં થાય. બરોબર છે. એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો અને જ્યાં પણ જરૂર પડે ત્યાં કહેજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 17. તો મારા ખ્યાલે ક્વેશ્ચન નંબર 17 છે ને, એમાં કાંઈ એટલું બધું ડિફિકલ્ટ નથી. મેઇન વસ્તુ એ છે કે તમે એ ડેટા કઈ રીતે એનાલાઇઝ કર્યો છે એના પર છે. જુઓ, સૌથી પહેલાં આપણને ખાલી ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપી દીધું છે. એનો કેવો ટાઈપ છે, શું છે, કાંઈ જ આપ્યું નથી. તો આપણે પહેલાં એ લખી લઈએ. અહીંયા છે આપણી પાસે ક્લાસ કે ભાઈ 24 to 29, બરોબર છે. પછી કીધું છે 24 to 34. એટલે તમે આવું જોયું હોવ ને એટલે પછી પ્રોબ્લેમ થાય. પછી 24 to 39, 24 to 44, 24 to 49, 24 to 54, 24 to 59, 24 to 64. આવી રીતે આપેલું છે. સાથે સાથે CF આપેલું છે 3, 12, 30, 55, 78, 88, 95 and 100. તો તમે કહી શકો છો કે આ લેસ ધેન ટાઈપ છે કે મોર ધેન ટાઈપ? શું છે આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન? તો આ ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય આ શું છે. આ લેસ ધેન ટાઈપ છે કે લેસ ધેન ધીસ ઇઝ ધીસ. બરોબર છે. કહેવાનો મતલબ એવો છે કે 24 to 29 ની વચ્ચે આટલી વેલ્યુ છે, 24 to 34 ની વચ્ચે આટલી વેલ્યુ છે, 24 to 39 ની વચ્ચે 30 વેલ્યુઝ છે. તો એના અંદર આ ક્લાસ છે આમાં આવી ગયો, આ બંને ક્લાસ છે આમાં આવી ગયા, આ બધા જ ક્લાસ આના અંદર આવી ગયા, આ બધા જ ક્લાસ આના અંદર આવી ગયા. એટલે આ લેસ ધેન ટાઈપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે. બરોબર છે. તો આપણને એફ પૂછ્યું છે ખાલી, તો શું કરવાનું છે? કાંઈ નહીં. એફ જ્યારે કયો એનો મતલબ 3. હવે બુકની અંદર ડાયરેક્ટલી આપેલું છે આપણને કે આવી રીતે નહીં, પણ આપણે એના અલગ અલગ ક્લાસ પણ બનાવવા પડશે. તો આપણે જોતા જઈએ. તો આ પહેલું તો ફિક્સ. હવે અહીંયા 24 to 34 નહીં લખવાનું. આ ક્યાં પૂરો થયો? 29. તો એક્સક્લુઝિવ જ બનાવવાનું નિવારક 29 to 34. પછી આ સ્ટાર્ટ કરવાનો 34 to 39 આવી રીતે. બરોબર છે. પછી 39 to 44, 44 to 49, 49 to 54, 54 to 59 એન્ડ 59 to 64. એટલે ક્લાસ જે છે એને આવી રીતે કન્વર્ટ કરી દેવાનો છે. હવે જુઓ, આ CF માંથી હવે બની ગયું F. તો 24 to 29, 3 એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કોઈ ફરક આવશે નહીં. એના પછી જુઓ 24 to 34 માં કેટલી વેલ્યુઝ છે? 12. પણ એમાંથી 29 સુધીની વેલ્યુ 3 કટ થઈ જાય એટલે કેટલી વધશે? 12 - 3, 9. સિમ્પલ.
24 to 39 માં 30 વેલ્યુ હતી, પણ એમાંથી આ 15 વેલ્યુ તો જતી રહી, કારણ કે એ તો 34 કરતા નાની હતી. તો 34 to 39 માં કેટલી? તો એ થાય 30 માઇનસ કેટલી છે? તો આટલી જતી રહી. એટલે કેટલી જતી રહી? તો કે ભાઈ 15. તો ત્યાં એક ભૂલ પડે પાછી. ઘણાને અહીંયા ભૂલ પડી હશે કે આ બંનેને એડઅપ કરે, કારણ કે અત્યાર સુધી એવું કરતા હતા નહીં. આ 12 માં જ આવી ગયેલું છે. ખ્યાલ આવે છે? આ 12 માં જ 3 આવી ગયેલું છે. એટલે 24 to 34 માં જે 9 છે, આ 12 પ્લસ 3 15 નહીં કરવાનું. આ આટલી એટલે આ એક જ હકીકતમાં તો. એટલે 30 માઇનસ 12 એટલે કેટલા થશે? 18. આવી રીતે વિચારવાનું છે, બરોબર છે? એના પછી 39 to 44, આમાં 55 છે, જેમાંથી 30 જતી રહેશે, કારણ કે એ તો પહેલાની છે. એટલે કેટલો આન્સર આવે? 25. સિમિલરલી 44 to 49 છે, આટલી 78 હતી, જેમાંથી 55 જતી રહી. એટલે એટલા માટે જ આ મેં તમને હોમવર્કમાં આપ્યું હતું. એન્ડ 78 માઇનસ 55 23. એના પછી 29 to 54 માં આટલી હતી, પણ 49 to 54 માં આ જતી રહી ને બાકીની, એટલે 88 માઇનસ 78 કેટલા આવશે? 10. આટલું જ છે, કાંઈ અઘરું નથી, કાંઈ નવું નથી, પણ થોડું મને ખ્યાલ છે કે આમાં કોમ્પ્લિકેશન્સ લાગ્યા હશે. 95 માઇનસ 88 કરો, કેટલા આવશે? 7. અને 24 to 64 માં હતી 100, જેમાં આપણે તો અહીંયા આટલી જ લેવાની છે. 59 to 64 માં તો એ થઈ જાય 100 માઇનસ 95, એટલે કેટલી થશે? 5. વેરીફાઈ કરી લેવાનું. આ એડ કરીએ એટલે લાસ્ટ 100 જ આવવું જોઈએ. 3 પ્લસ 9 12 પ્લસ 18 30 પ્લસ 25 55 પ્લસ 23 78 પ્લસ 10 88 પ્લસ 7 95 પ્લસ 5 100. આટલી જ વસ્તુ આના અંદર કરવાની હતી, બરોબર છે? આ હતું લેસ ધેન ટાઈપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ચાલો હવે એના પછીનો ક્વેશ્ચન સેમ, એટલે કે એના પછીનો એટલે આમાં જ તે એ અને બી બે ટાઈપ આપેલા છે. તો હવે ડાઉટમાં આવ્યો જ છે તો બંને કરી લઈએ, કારણ કે આના પછી છે ને કેલ્ક્યુલેશન્સ નહીં આવે એટલી બધી. આના પછી એરેન્જમેન્ટ્સ ને એવું બધું આવશે, એટલે આટલી બધી કેલ્ક્યુલેશન્સ નહીં આવે. ચાલો તો બી જે છે એના અંદર આપણને શું આપેલું છે? એક સેમ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. કેવું છે, કયા ટાઈપનું છે, કોઈ માહિતી આપી નથી. તો આપણને આપેલું છે 10 to 90, આફ્ટર ધેટ 20 to 90, 30 to 90, 40 to 90, 50 to 90, 60 to 90, 70 to 90, 80 to 90. બસ આવી રીતે ફ્રીક્વન્સીઝ આપેલી છે આ ક્લાસ માટે. વર્ક એફ શું આપેલું છે? તો 200, 180, 140, 90, 55, 30, 8 એન્ડ 3. તો આને પણ એમ જ કીધું છે કે આનું ઓરિજિનલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મેળવો. હવે ખ્યાલ આવે આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કયા ટાઈપનું છે? મેઇનલી આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે, તો ખ્યાલ આવી જાય. કયા ટાઈપનું છે? તો પેલું ગ્રેટર ધેન ટાઈપનું હતું, આ છે મોર ધેન ટાઈપનું, બરોબર છે? થી વધુ. તો શું કરવાનું? કાંઈ નહીં, પહેલાની જેમ જ ક્લાસ બનાવી દો.
10 to 90 છે એના બદલે 10 to 20. એક્સક્લુઝિવ જ બનાવવાનું છે નિવારક. 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80 and last 80 to 89. આને કહેવાય ઓરિજિનલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એ પછી એક્સક્લુઝિવ હોય કે ઇન્ક્લુઝિવ, નિવારક હોય કે અનિવારક, એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક શેનાથી પડે છે? ફરક એનાથી પડે છે કે આ ક્લાસ કઈ રીતે આપેલા છે. આવી રીતે ક્લાસ આપેલા હોય તો આ જુઓ, એક ક્લાસમાં બીજો ક્લાસ સમાયેલો છે તો એને ઓરિજિનલ ન કહેવાય, તો કોઈ વેરિયન્ટ્સ જ હોય. બરોબર છે? એટલો તો આપણને ખ્યાલ હવે આવી જવો જોઈએ. તો સેમ આના અંદરથી વધુ ટાઈપનું છે, એટલે કે ગ્રેટર ધેન ટાઈપનું છે. તો શું કરશું આપણે? આપણે કશું જ નથી કરવાનું. જેમ પહેલામાં શરૂઆતથી શરૂ કર્યું તો એમ અહીંયા એન્ડથી શરૂ કરવાનું. એટલે ઓકે, અહીંયા 90 આવશે. 80 to 90 વચ્ચે કેટલા છે? 3. એમાં તો કોઈ કન્ફ્યુઝન છે જ નહીં. એ તો બંને ક્લાસ પણ સેમ છે. હવે એના પછી 70 to 90 માં 8 છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે ગ્રેટર દેન 70 વેલ્યુઝ કેટલી છે? 8. પણ એમાંથી 80 to 90 વચ્ચેની 3 વેલ્યુઝ છે તો અહીંયા કટ કરી દેવાની. 8 minus 3 કેટલા થઈ જાય? 5. એના પછી જ્યારે આગળ વાત કરીએ ત્યારે 60 to 90, અહીંયા શું છે? 60 to 70. એટલે 30 minus 8 કરવાના. અહીંયા ભૂલ ન પડી જાય, કારણ કે આપણને ઓલી જૂની ટેવ હોય ને કે આ બધાને 30 minus 8 અને 3 બંને 11 કરીએ તો એ આન્સર ખોટો પડી જાય. બરોબર છે? 50 to 90 માં 55 છે, તેમાંથી 30 માઇનસ કરી દો, કારણ કે એ તો ગ્રેટર દેન 60 છે અને આમાં ગ્રેટર દેન 60 લેવાની નથી. એટલે આન્સર કેટલો આવશે? 25. 40 to 90 માં 90 છે, જેમાંથી 55 માઇનસ કરી દો એટલે કેટલા આવશે? 35. 30 to 90 માં 140 છે, એમાંથી 90 માઇનસ કરી દો કેટલા થશે? 50. 50. 20 to 90 માં 180 છે, એમાંથી 140 માઇનસ કરી દો એટલે એ થશે 40. 40. 10 to 90 માં 200 છે, તેમાંથી 180 તો ગ્રેટર દેન 20 છે, એને પણ કેન્સલ કરી દો. કેટલા થઈ ગયા? 20. બસ. તો આ હતું આપણો ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન ખૂબ જ સહેલો હતો, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ આવ્યા હતા અને સ્ટાર્ટિંગ છે એટલે પ્રોબ્લેમ આવી શકે છે, તો એટલા માટે આને આપણે ડિસ્કસ કર્યો. તો આજના લેક્ચરમાં આપણે સમજ્યા કે ક્વેશ્ચન નંબર 17 થોડુંક વેરિએશન આવી શકે, કે ખાલી વેલ્યુઝ ન આપેલી હોય પણ શું આપેલું હોય? તો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જ આપેલું હોય છે, પણ કંઈક અલગ ટાઈપનું હોઈ શકે. તો શું કરવું આપણે? બરોબર છે? આપણે આપણા જે આપણો કોન્સેપ્ટ છે એને ક્લિયર રાખવાનો, એ પ્રમાણે આગળ વધવાનું. ક્યારેય કોઈ વસ્તુ ગોખવાની નથી કે આમાંથી ઉપરમાંથી નીચે માઇનસ કરી દો, નીચેમાંથી ઉપર માઇનસ કરી દો, એવું ક્યારેય નહીં. કોન્સેપ્ટ વાઇઝ આગળ વધો, ક્યારેય પણ તકલીફ પડશે નહીં. બરોબર છે? તો આ હતું આજનું આપણું ઇલ્યુસ્ટ્રેશન ક્વેશ્ચન નંબર 17, ઉદાહરણ 17. અને આઈ હોપ કે ક્વેશ્ચન તમને ક્લિયર થયો હશે. ક્વેશ્ચનમાં કાંઈ પ્રોબ્લેમ્સ હોય હજી પણ, કારણ કે આટલા બધા ઇલ્યુસ્ટ્રેશન્સ આપણે સોલ્વ કર્યા, તો તમને કાંઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે કહી શકો છો તમને શું પ્રોબ્લેમ છે. અને નહીંતર તમારે આ હોમવર્ક લખીને તો આ ક્વેશ્ચન તો મોકલવાનો જ છે, પણ આ ક્વેશ્ચનની સાથે સાથે તમારે જે છે એક્સરસાઇઝ 2.1 જે છે એ પણ મને કમ્પ્લીટ કરીને મોકલવાની રહેશે નેક્સ્ટ ટ્યુઝડે સુધીમાં. તમે ગમે ત્યારે મોકલી શકો છો, એવું નથી કે મંડે જ મોકલવું કે ટ્યુઝડે જ મોકલવું. ગમે ત્યારે તમારે કમ્પ્લીટ થઈ જાય, મોકલી દો, તમારું હું ચેક કરીને યસ કહી દઈશ, એટલે તમારું ત્યાં કામ પૂરું થઈ જશે. બરોબર છે? તો આવી રીતે સરસ મજાની વ્યવસ્થિત મહેનત કરવાની છે આગામી ટૂંક સમયમાં.
તમારી જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ આવવાની છે ધ એન્ડ ઓફ ધ ઓક્ટોબર, તો એ બાબતે પણ પ્રિપેર રહેજો. અને એ વિશે તો તમને સંપૂર્ણ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે, પણ હું ખાલી સબ્જેક્ટ રિલેટેડ કહું છું, એટલે રિવિઝન બધું જ કરી લેજો. અને બને ત્યાં સુધી હવે મહેનત જે છે એને ફૂલ આપણે એક્સલરેટ કરી દેવાની છે. સો this is the end of our lecture. I hope lecture is useful for you, interesting for you. So this is the end of our lecture. Thanks for watching. Thanks for listening. Jai Hind.